પૈસા આવે તો ઠાર મળે લાવવી, પછી ગામમાં ફરવા જવા. પૈસા આવે તો ઠાર મળે લાવવી. જો બોલો, કેટલા સમયથી હું વિચારું છું ઠાર લાવી, ઠાર લાવી. હું તો નાનો હતો તોય રમકડે રમતો, હવે મોટો થયો તોય રમકડે રમવાનો વારો આવ્યો. ક્યારે મારી પાસે પૈસા આવશે અને ક્યારે ઠાર ગાડી લાવી. શરમ તો ઘણી આવે, પણ હાસી ગાડી લાવવાનો વેત હોવો જોઈએ ને. તો પૈસા ભેગા કરાય. પૈસા ભેગા કરું, કકડાના ભાડા આવે, ફોર વ્હીલ ના ભાડા આવે, પણ ક્યાં જાય એ જ નથી ખબર પડતી. તું શું આવ્યો? એ હું તો બેહવા આવ્યો તો. બેહવા આવ્યો છો? હા. તારે ટેમ મળે ને ત્યારે વિયાવાનું છે, મને એકલા એકલા ગમે નહીં. હા. હું બાકી મજામાં ને? હા. તો તારે રમવું છે ગાડી? હા. એ હારું, હાલે ગામમાં જા, તારે જે ભાગ ખાવો એ લેતા આવજે અને મારી હાટું ઠંડુ લેતા આવજે. એવો અરે હું આવું ને કોઈને લઈ નો દેજે, રમકડું માં રમવાનું છે. એ અને પાછો જલ્દી આવજે. આમ જો અહીંથી આવજે, અહીંથી. બોલો લ્યો, વગા વગા કોક ની ઘરે છે રમકડું છોડીને આવ્યો. એ પાછો કે કોઈને દઈ દેતા નહીં, રમકડું મારે રમવાનું છે. હવે એનું હું બીજું લઈ દઈશ અને આ કિશન હાટું રાખીશ. ઉઠાભાઈ મને આઈથી આવવાનું શું કીધું છે? એ જે હોય આપણે તો હલવાન કામ ને આ તો તને ખીરાઈ લીધો હારું. બોલો, આ ડી કેન્સલ તો કઈ ખબર જ નથી. આજ તો મારા કામ નો જીવી પડ્યું. સીધા વગરનો વિડિયો કામ કરવા તો આવ્યો, અમારા ભેગું જ આવ્યો. વાહ કડના કડ, વાહ. અને મારે કામ નો જીવવું પડ્યું, કામ સીધા વગરનું કામ કરવા મળ્યો. અરે દાદા, તમારું નામ કેમ બગાડો છો? નામ ક્યાં બગાડ્યું? નામે તો બોલાવ્યો મેં તને. તમે એમ કીધું સ્થળ ને સ્થળ. સત્તરભાઈ ને કેતા આવડતું? ઓ બાપા, તારો સેટ તું મારો સેટ તો મારે તને ભાઈ કેવો પડે. એમાંથી ખાડા દાદા મારતા નહીં હો મને. બોલો, આ કેડી પાર્ટી થી મારે હાલી માંડી. કેડી પાર્ટી થી તો હવે એમાં કઈ ઉઠતું નથી. અંકો હાલે, પછી વનો હાલે, બધું હાલે, અને પછી આપણે લુખા જુદા હાલે. લુખા જુદા હું ત્યાં કહું લુખો હાલે એમ કેવાનું હોય. હાલી નાલી તો ઠીક છે, પણ સમજો તો એવો છે. જો હાલે તો ઠીક છે, કાલે હવે સકડો લઈને નીકળશે. સકડો લઈને નીકળે તો ઠીક છે. હાઈવે રોડ બનાવી નાખશે અહીંયા. એ તો આપણે હારું ને. હાઈવે રોડ હોય તો પગ તો ન પકડે ગારાવાળા ન પકડે, પછી હવા ક્યાં જવું? ઊંચું હું એ વાત તમારી હાચી. એક વાત કહું તો હવે તારા અહીંયા ધ્યાન રાખવાનું, કોઈ નું નીકળવું જો નીકળાય તો મને હાથ કરજે. જો બોલો, મારે તમારે આટલું જમવાનું બનાવવાનું, એવું ને પાણી પાવાનું, વાડીનું કામ કરવાનું, બધું ક્યારે કરી કામ? અરે કરવું જ પડે ને, મેં તને પગાર જ દઉં છું, કામ સીધું કરવું પડે. વાડીનું કામ કરતો કોણ નીકળે મને થોડી ખબર હોય, ધ્યાન રાખવું પડે. બધું ન થાય કાઢે તમારો પગાર વધારી દો. પગાર ન વધે હો. બોલો, કયા કમાતા આઈડિયા છે? શું આઈડિયા છે કે ને? આપણા વાડીમાં કેમેરા મુકાઈ દો ને. કેમેરા એમાં ખર્ચો કેટલો થાય? અંદાજે 2-3 લાખ નો થતો છે. બાબા, એટલો બધો ખર્ચો કરવો અહીંયા કઈ મોલમાં ઓનના વરમાં કઈ મળ્યું તો એટલો ખર્ચો કરવો? એમાં ક્યાં ખર્ચો કરવાનો છે? અત્યારે હપ્તા કરી દે. હપ્તાના હોવા જોઈએ ને. અને છે ને એ બધું વાત ચાલે છે. હવે એવું કરવું છે, આમ તો કે ગમે નીકળે ને એટલે એને પકડી રાખવાનો. અરે હું ધોકે ધોકે ટાટિયા ભાંગી નાખું. તારે પાર આવવાનો છે. ઓય અહીંયા તો ક્યાં જાશો? હું તો ગામમાં જાઉં છું. શેડા ઢળ કરતા લુઈસ નાય. અરે તમારે તો હારું છો. એવું છે તો અહીંયા કોને મેકલ્યો તને હાલવા? હું તો ગામમાં જતો છું. ગામમાં છે આઈલી નહીં હાલવાનું. આખી રસ્તે હાલવાનું છે. આ કેડી છે. કેડી છે એ વાત થાય છે, પણ અમે વાતો કરતા કઈ તે સાંભળી નથી ને. સાંભળી આ કાન સાંભળી રા કાન કાઢી નાખી. વાહ વાહ, તાળી આપ્યા તાળી. છોકરો સારો છે, જા. બોલો, છોકરો તો બહુ પાકો છે. તમારી કરતા તો સારો છે એમ કીધું. ચોખાને ખાવા ન લેવાતા. હા, અત્યારે એટલું જાણવા મળ્યું ને. એને થોડી ખબર છે એ રમખાબેન ભાઈબંધ છે એમ. હમણાં રમખાબેન બધું કહી દઉં. પેલા ગામમાં જતા હું. तेरे बिना मैं क्या, मेरे बिना तू क्या, एक दूजे बिन हम अकेले. એલા ભાઈ, ગીત ગાવાનું બંધ કર. આજ કઈ દાઢી નથી. હા, ઈ વાત સાચી હો. દાઢી તો નથી, પણ આજ કઈ જમવા જવાનું નથી ભાઈ. હા, ઈ વાત એ સાચી. તો હાલો ને ક્યાંક આમથી આમ દાઢી ગોતવી, ગામમાં જાવી, કોક ને પૂછવી. એમ કઈ પૂછે દાઢી ન મળે. કોક કેવા આવે ને કોક જવાનું. આવવાનો નો નિયમ છે, એમને નહીં જવાનું. તો હે એડીકો બહુ છે. 5 રૂપિયા પડ્યા છે તો મને આપો ને. 5 રૂપિયા કેતી હોય ક્યાંથી દાઢી આવી? એ વાત સાચી. તો હવે શું કરીશું? શું કરશું? આપડે અહીંયા બુદ્ધિ વગર નું કોણ કોણ છે? ખાટીઓ. ખાટા દાદા ને તો છે થોડીક બુદ્ધિ હો.
તો લુખો. લુખા દાદા તો એને મારી પાડી દે એનામાં તો બહુ બુદ્ધિ છે નામ લુખો પણ એનામાં બુદ્ધિ બહુ છે. એ વાત થાય છે. હું એટલો સમય એની હારે રહ્યો પેલા મને ખબર છે. તો હવે અમથાભાઈ તો હોય જ તે. સાચી વાત તારી, એનામાં ઘણી કઈ બુદ્ધિ નથી. હે હા, તો એની પાસે બુદ્ધિ નથી તો આપણે શું કામ એની પાસે બુદ્ધિ નો? મારી આગળ પડે 10 રૂપિયા. હમણાં કેતા હતા ને મારી પાસે 5 રૂપિયા નથી. એ તો આ 10 રૂપિયા હતા, આ તો પ્લાન ના છે. પ્લાન ના છે. તો હવે 10 રૂપિયાનો તો હું પ્લાન કરશું. આપણે છે ને 10 રૂપિયાની એવી વસ્તુ લેવાની છે ને એ લઈને અમથાભાઈ આગળ જવાનું છે. અમથાભાઈ ને એમ કહેવાનું છે જો આ વસ્તુ બંધ થઈ ગઈ, આ 5000 માં વેચવાની છે એમ. હે તો એને નહીં કહેવાનું ને 10 ની છે. એને નહીં કહેવાનું, એને એમ જ કહેવાનું આ વસ્તુ બંધ થઈ જાય 5000 માં દેવાની છે, તમારે લેવી? હા ચાલો રાવી. હાલ મારી હારે, તું મારી હારે રે, તને કેવી મજા આવે તું જોઈજે. હાલો હાલો. હા, આવડા 10 રૂપિયાની વસ્તુ ને 5000 માં વેચી છે અમથાભાઈ ને. મને ખબર પડી ગઈ. હવે મારે ગામમાં ન જવું, સીધું અમથાભાઈ પાસે જવું. યો બોલો, કિશન ઠંડુ લેવા 1 કલાકથી દુકાને ગયો, હજી નો આવ્યો. કે છોકરાને આજે રમવા નહીં મળ્યો હોય ને? હે કેમ એનો ગોળી કેમ આવ્યો? હા, તમારી માથે ઘાત છે. મારી માથે ઘાટ? એ છે ને ખાટા દાદાની તમારી ઉપર મારવાનો પ્લાન બનાવે. હે ખાતા તો મને મારવાનો પ્લાન બનાવે? હા, અને વનાભાઈની તમને છેતરવાનો પ્લાન બનાવે. છેતતા રહેજો. વાહ કિશન વાહ, તે આ મને કીધું બહુ સારું કામ કર્યું હો. એ તો હું તમારો ભાઈબંધ છું ને એટલે કીધું. હવે તું અહીંયા બેસ અને હું આવું કેવા કી મને દીબે, બરાબર? હું આવું ત્યાં સુધી ક્યાંય જાતો નહીં. એવો તારે ભાગ લેવા જાવ ને તો પછી જાય. એવો અરે ત્યાં સુધી મોટરે રહી. તમે જવા આપણે બગાટી બોલે ઈ. આ પણ ત્યાં ક્યાં મેકવા દે ને. ઓય બાપા, ઓય બાપા, શું છું? મને ખાટા દાદા કઈ દેખાતું નથી. આંખમાં વાગી ગયું લાગે. હા, ઉભો રે. કચરું પડ્યું એવું લાગે આંખમાં. અસરું નથી પડ્યું, આનું ઝાપ તો વાગી ગયું. જોવા દે તો મને. આ એલા આંખમાં શોખ લોહી મરી ગયું લાગે. ચશ્મા પડ્યા તારી પાસે? ચશ્મા મારી પાસે નથી. ઉભો રા, રૂમાલ બાંધો આંખે તને. હવે જાણ તો ઉડતું લાલ થાય. આમ ફરી જા. શું કરો છો ખાટા દાદા? અરે આંખે પાટો બાંધો એટલે તને આમાં પવન આંખમાં ન જાય. બાડો થાય નકર જો પવન આંખમાં જાહે ને તો. મને તો કઈ નથી દેખાતું. ઈ ભલે આજ આખો દી હમણાં વેવા દે એટલે આંખમાં તને પવન ન જાય. હે અંતુડી, શું છે આ કેળામાં તને ઓય બાપા? પવન ના નહીં પડી? ઓય બાપા, ઓય બાપા. આ કેળો તમારો નથી, આ કેળો મારો છે. માર તારો ચાલ્યો, આમ કેળો મારો છે ને મારી વાડી હોપડશે. આજે એટલે જ હું આવ્યો. હમણાં શું વાત કરતા હતા? અંખાના કાઢિયા ભાઈ નાખવા એમ? ના ના, અમે તો તાર વખાણ કરતા હતા. પૂછજો મારા માણા ને. ઓય બાપા, ઓય બાપા. હજી ખોટું બોલો. ઉભા રહ્યો તમે, અમે કોના કાઢિયા ભાંગે ખબર? તો બોલો તો આવે ને તો ભાગી નો જતો. એ હારું, પણ મને ક્યાં દેખાય ખાટા દાદા? હવે ડોહા થઈ જા માર ખાવા ત્યાર. માર ખાવા કેલી તૈયાર થાય તટડ પકડી લે આને. આમ થોડી તને બોલવા નથી દેવી. ઓય બાપા, ખાટા દાદા મને એવું કેમ મારો છો તમે? ઓય બાપા, ઓય બાપા. ખાટા દાદા તમે મને એવું કેમ મારતા હતા? ઓય બાપા, તેમ એક જગ્યાએ મને પકડી રાખ્યો, મોઢું દબી દીધું, ક્યાં નહીં બોલું? તમે રૂમાલ બાંધ્યો તો મને થોડું દેખાય. અરે તે પકડી રાખ્યા એમાં તો ધોકાના ઘા કરી વીવે ગયો. ઓય બાપા, ઓય બાપા. ખાટા દાદાનું તરતર ભાઈ હું જોઈ છે. હું છું છે હું બે ને કરી દીધા હરખા. હવે કોઈ દે ઈ આપણું નામ નહીં લે. એ હારું, તમે આ બેહો, તમારે ક્યાં ન જાવ, મારી વાત ન રાખતા, હું એને ખબર પૂછતો જાવ એટલે વયો જાવ ગામમાં. આજે પાછું મારી હાટું ઠંડુ ન ભૂલતો. કેવો એ હારું. ખાટા દાદા, મને કઈ આંખમાં હરખું દેખાતું નથી, ચશ્મા કઢાવી દો ને. સૈસમાનું તું ક્યાં કરે? માર દેવા હલાય ને. હું એ વિચારું સરકારી માં જાવ કે પ્રાઇવેટ માં જાવ. તમે જ્યાં જાવ ને મને હારે લેતા જજો. તો હું હા ખાટા દાદા, કેવું છે? તું જો એવું છે ને તેમ તારે હું કીધું? તમે કીધું એ મેં કીધું. તે તો કીધું તું આ કાનમાં સાંભળું, આ કાનમાં કાઢ નાખ્યું એમ. પવન આમનો હતો તો પવન પાછો ગળી ગયો અંદર. પવન ગળી ગયો કે વાત ગળી ગઈ એ કાનમાં? વાત ગળી ગઈ. ઓય બાપા, ઓય બાપા. તું હું કામ તો પાછો અહીં આવ્યો? હું તો ગામમાં રહું છું. હા ભાઈ જા, તું જા. અરે પાછું કઈ નો કેવાય, એટલે પાછા માર ખવડાવે. લે આ કામ થવાય. હું તમે નાના છોકરા જેમ ગાડીએથી રમો. મારે ફોર વ્હીલ લેવાની છે ને એટલે આમાં શીખાઈ જાય. હે બધા ફૂલ તૈયારીમાં જ છે. હા એટલે એ ને આ ધોકો બોકો લઈને બેઠા ને? હા ધોકો તો રાખવો જ પડે ને. તો આનું તમારે બેટ બનાવી નાખવાનું. એટલે આ દડો છે ને, આ દડો, હા આ 2020 નો દડો છે. 2020 નો દડો છે.
તમે ટેન્શન દડો ક્યાંથી લેવા? અમે ધોવા ગયા હતા હું ને મુન્નાભાઈ બે તે એમાં ઓલા વિરાટ કોહલીએ ડાયરેક્ટ સિક્સર મારી કે નહીં તે અમે સ્ટેડિયમ માં બેઠા હતા તે ડાયરેક્ટ અમે શાહ રાખે કેસ કર્યો આમ શાહ રાખે તારે તો આમ, પકડાનો આમ. જો આમ વાહ વાહ, તમારે તો મેચ માં ભરતી થઈ જવાની જરૂર છે. તો ત્યાં સ્ટેડિયમ માં દડાની આમ બોલી કરી ત્યાં કેટલાય કોઈ હતી ખબર કેટલા છે? 50,000 અમદાભાઈ આ તો છે ને અમારા હાથ ચાર થી લગન તો દુખ્યા તોય એવી ધડો ન મીક્યો હો પાછો આમાં 50,000 ની બોલી લગાડી હતી પણ તમે અમારા ભાઈ હતા કે નહીં તમને આમ થોડોક શોખ ખરી આમ ક્રિકેટ રમવાનો દડો બેટ રમવાનો હા, એ તો મને પહેલેથી આમ. હા પણ તે હું મુન્નાભાઈ ને કહું કે આપણે અહીંયા 50,000 માં ન દેવો એ આપણા ગામના કહેવાય ને એટલે એને છે ને આપણે દઈ દેવું એટલે એક કામ કરો, કેટલામાં દેવાનું છે? 5,000 5,000 રૂપિયા આપી ગયો ને 5,000 માં દડો તો લઈ લો, પણ મારે પહેલા પ્રેક્ટિસ તો કરવી પડે ને. પ્રેક્ટિસ થોડી કરવાની હોય એમાં તો મને દડે રમતા આવડતું નથી એટલે રમવાની પ્રેક્ટિસ તો કરવી પડે ને. અમતાભાઈ પ્રેક્ટિસ ના 1,000 રૂપિયા એક્સ્ટ્રા થાય હો અરે 1500 એક્સ્ટ્રા આપી દઈશ. હે? હાલો પહેલા પ્રેક્ટિસ કરાવો. હાલો ભલે ને 5,000 તો દે હે લાવો દડો આ દડો હું નાખું, હું પ્રેક્ટિસ કરું મારી હાથે. હા તો એમ કરો હું અહીંયા કેસ કરું ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઉભા રહ્યો એલા ઉભા રહ્યો